ભાઈ આ સ્ટોક માર્કેટ છે એ સટ્ટો છે, જુગાર છે. કોઈ નવયુવાન છે, બરાબર છે, તો એ એના ઘરે વાત કરે ને કે ભાઈ મારે બીજી કોઈ ફિલ્ડમાં કામ નથી કરવું, પણ મારે સ્ટોક માર્કેટમાં, શેર માર્કેટમાં જવું, એટલે એના ઘરમાં બોમ્બ ફૂટ્યો હોય ને એવી ફિલિંગ આવે છે એમ કે ભાઈ તારે જુગાર, સટ્ટો આવું બધું નથી કરવાનું એમ. તો ખરેખર આવું છે કે શું કેવું છે તમારું? સ્ટોક માર્કેટ આમ જોઈએ ને તો ખરેખર સટ્ટો છે અને નથી પણ તમને સ્ટોક માર્કેટ ઓપ્શન આપે છે કે ભાઈ તમારે સટ્ટાની જેમ કરવું છે તો તું સટ્ટાની જેમ કર, તારે શીખીને નોલેજની સાથે કરવું છે તો તું નોલેજની સાથે કર. હું એવું માનું છું કે સ્ટોક માર્કેટ નહીં, દુનિયાનો કોઈ પણ બિઝનેસ લઈ લો જેની અંદર તમે પ્રોપર શીખ્યા વગર, પ્રોપર નોલેજ વગર, એનાલિસિસ વગર એન્ટ્રી કરો છો તો એ સટ્ટો જ છે. તમે કરિયાણાની દુકાન કરો છો કે જેનું તમને નોલેજ નથી, જેનું તમે લોકેશન સિલેક્ટ નથી કર્યું કે અહીંયા કેટલી પબ્લિકની અવર જવર છે, બાજુમાં કોઈ કરિયાણાની દુકાન છે કે નહીં, તો એ તમારી માટે કરિયાણાની દુકાન પણ સટ્ટો જ છે, બરોબર. અને જે વસ્તુનું રિઝલ્ટ તમે 100% પ્રિડિક્ટેબલ ન હોય એ કોઈ સટ્ટો નથી હોતો, બરાબર. તમે બાઇક ચલાવો છો, એક્સિડન્ટ બાઇકના પણ થાય છે, તો એનો મતલબ એમ નથી કે બાઇક ચલાવીએ છીએ આપણે સટ્ટો છે. આપણે મેરેજ કરીએ છીએ તો મેરેજની અંદર ડાયવોર્સ થાય છે, તો જરૂરી નથી કે મેરેજ કરવા આપણે સટ્ટો છે, બરાબર. જે વસ્તુનું રિઝલ્ટ 100% પ્રિડિક્ટેબલ ન હોય એને સટ્ટો કહેવો એ બરોબર નથી. પણ તમે એઝ એને સટ્ટાની જેમ જ રમો છો કે આવી ગયું છે, હાલો ઉડાડી લીધું, બાય કરી લીધું, આ કરી લીધું, તો એ તમારા માટે 100% સટ્ટો છે. અને ટ્રેડિંગ એક બિઝનેસ છે, કોઈ પણ ટ્રેડિંગ હોય, કાપડનું પણ ટ્રેડિંગ હોય, ડાયમંડનું પણ ટ્રેડિંગ હોય, ટ્રેડિંગ એક બિઝનેસ છે. તમે અહીંયા બાય સેલ કરો છો, જ્યારે તમે ટ્રેડિંગને એઝ અ બિઝનેસ સિલેક્ટ કરો ને, એઝ અ બિઝનેસ એને ટ્રીટ કરો ત્યારે જ તમે કહો, બાકી તમારા માટે સટ્ટો જ છે. ના, બાકી નથી કરતા તો સટ્ટો જ છે.